કથા રે. ગુજરાત થોડી હું તમને થોડું દૂર લઈ જાઉં. કેવું છે મારે બિહારના દરભંગા શહેરની અંદર મહારાજાની સવારી નીકળી, રાત સવારી નીકળી અને સુંદર મજાના વાજા વાગતા જાય. હાથીની અંબાડી માથે મહારાજ બેઠા અને ધીમે 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 સવારી નીકળી. એમાં એક 5 વર્ષનો બ્રાહ્મણનો છોકરો ઉભેલો અને રાજાની નજર પડી પણ નજર ખૂતી ગઈ. વાતેજ 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 બ્રહ્મતેજ છે ભાઈ. રાજતેજ, બ્રહ્મતેજ, સત્કર્મનું તેજ એ બધું છે ને કપાળમાંથી ચમકતું હોય. હા, તમે જેમ જેમ સત્કર્મ કરતા જાઓ ને, જેમ જેમ તમે સત્કર્મ કરતા જાઓ, તમારા સત્કર્મ છે એ જ્યારે આભે આંબવા માંડે ને ત્યારે કપાળ ચમકીલું બને, કપાળ મંડે ચમકવા. તેજ આવે, બ્રહ્મતેજ, વિદ્યાનું તેજ. રાજાની નજર ખૂટી ગઈ. વાતેજ વાતેજ વાતેજ. મંત્રીને કીધું કે બાળકને કયો રાજસભામાં આવે. રાજસભામાં દડી ગયા સાહેબ. હામાં બાળક ઉભા. મહારાજા સિંહાસન પર બેઠા. રાજાએ પૂછ્યું, હે ભૂદેવ, હે બટુક, આપનું શું નામ છે? કે મારું નામ શંકર. મિશ્રા મારી અટક છે. મારું નામ શંકર છે. કઈ સંસ્કૃત જાણો, કઈ શાસ્ત્ર જાણો? એટલે બાળકે કીધું, મહારાજ, બીજાનું ગાયેલું ગાઉં કે મારી કવિતા ગાઉં? બીજાની લખેલી ગાઉં કે મારી કવિતા ગાઉં? એટલે રાજાએ કીધું, તમારી આટલી નાની ઉંમરને તમે કવિતા લખો છો? અને તે શંકર નામનો બ્રાહ્મણ સભાની માલિક બોલ્યો કે મેં બાલા નૃપતિ નભે બાલા સરસ્વતી. હે રાજા, હું બાળક છું, મારી જીભે બેઠી સરસ્વતી બાળક નથી. મેં બાલા નૃપતિ નભે બાલા સરસ્વતી અપૂર્ણ વયમ પંચમ. મને હજી 5 વર્ષ પૂરા નથી થયા. હજી મને 5 વર્ષ પૂરા નથી થયા. અપૂર્ણે વયમ પંચમ વર્ણયામી જગત્રયમ. હું 3 લોકનું વર્ણન કરી શકું છું. તો રાજા ધ્રુજી ગયો. સોનામરની થેલી હતી ને એ બાળકને દીધી. સભામાં આવતા રહેતો અને બાળક થેલી લઈને ભાગ્યો સાહેબ, મુઠ્ઠીઓ વારે. પોતાના જનેતા રહેતી હતી ઝૂંપડીથી થોડોક છેટો રહ્યો, મીંડો હાથ નાખો. માં હું કમાઈને આવ્યો, માં હું કમાઈને. જેને 5 વર્ષ પૂરા નથી થયા. માં હું કમાઈને આવ્યો, માં હું કમાઈને આવ્યો. અને જનેતાએ એટલું કીધું તો બેટાને યાદ ઉભો રહી દે. ઝૂંપડીના પગથિયા ન ચડતો, ત્યાં જ ઉભો રહી દે. બાળક થોભી ગયો. જનેતા આવી, શું કહેતો બેટા? માં મને રાજા સભાની માલિકો તેડાવ્યો, મને પૂછ્યું, આ રીતે બધી વાત કરી, મને આ એક થેલી આપી. શું આપી ખબર નથી, થેલી આપી. હું કમાઈને આવ્યો. જનેતાએ કીધું, બેટા ઉઠ, મારા ભેડો હાલ. માં ક્યાં લઈ જાસ? આવ્યું ને બેટા. ધીમી 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 દીકરાને તેડી અને જનેતા ગામના પાદરમાં આવેલા એક ભાંગળ તૂટલ મકાનના ડેલીના, તેની વંડી પડી ગયેલ જેવી, તેને ડેલીના બાયના તૂટી ગયેલા એની પાસે લઈ આવી. દીકરાએ કીધું, માં તો ક્યાં લઈ આવો? અને તેથી જનેતા બોલી હતી, બેટા આ એક ડોસી રહે છે, એને ને મને લઈ આવવાનું કારણ? બેટા, મારી માથે જેથી મારા કુટુંબીઓએ કંઈક શંકા કુશંકાના વાદળા ઘેર્યા અને મને અપશુકન્યા ગળી અને તેથી ઘરમાં જ કાઢી મૂકી. તેથી હું રાયડું નાખીને કહેતી હતી કે તમારો વંશવેલો મારા ઉદરમાં છે, મને ઘરમાં જ કાઢો. મારી માથે મેણું લાગશે, મને ઘરમાંથી કાઢો ને. વાત બની હતી ને આપણે કમાન વિકોઈમાં, એ જ વાત બની. કમાન વિકોઈમાં ખાલી એનાથી સપનું આવ્યું ને ભાઈ, સપનામાં એમ કહેવાય ગયું, વાકાળો દાલ વાકાળા દાલ
વાકડા દાલ અને કમાઈએ બાવડું પકડી અને વિકોઈનો જે ઘા કર્યો. તે વાત કરું ખાલી આમ તો તમને યાદી અપાવવા કેવા પ્રસંગો કેવા બને. વિકોઈનો ઘા કર્યો, વિકોઈ ફરિયામાં પડી, ત્યાંથી પાછી ઊભી થી વરો પકડ્યો. નેવા પડતા હોય ને ત્યાં જે વરો હોય ને એ વરો પકડ્યો તો કમાએ કીધું વિકોઈ વરો ન દાલ, આ વરે પાછું નહીં વળાય, જાજે કાળા ઝાલે ને હવે કમે મન નહીં કોડાય, વિકોઈ વરો ન દાય આ તો વરે ને પાછું નહીં વળાય. તું જેનું નામ રટ ન્યા જા. તે વિકોઈ કીધું તો મારે એ તમને કેવું છે કઈ કમા કાઢી ન મેલ અમે કાઢેડું કેવાય શું, અમારું પાલી એકનું જોને પેટ અમે અધવાયેલી ખાઈશું. એ ખૂણામાં કોથરો દઈને પડી રહી, પાલી એકનો પેટ અમે અધવાયેલી ખાશું. મને એકટાણું ખાવા દે ને, એકટાણું ખાઈ મને લોખો દે ને, લોકો ખાઈ લે, પણ દુનિયા મને કાઢેડું કહે, કમા કાઢીને મેલ અમે કાઢેડું કહેવાય શું. અને બાવડું પકડીને ડેલી બહાર ઘા કર્યો ને, બાવડું પકડી ડેલી બહાર ઘા કર્યો ને, તઈ પછી બાઈ બોલી અમે કીધું કમા તો મારું ધોખો મન ધરત નહીં. મેં પાપ કર્યું ને તો મને દુઃખ નતું, મારું મન ધોખો મન ધરત નહીં. પણ સપનામાં જોને સગા હું તો જખી કાળા જાલ ને, પણ આમ સપનામાં જોને સગા એ હું તો જખી કાળા જાલ ને. કમા કાઢીને મેળ અમે કાઢી. બ્રાહ્મણની બાઈ કહે છે એકટ ખાવા દેવાનું, એકટ ખાઈને મારા ઓદરમાં તમારા ખોડનો વંશ વેલો છે, મને કાઢો નહીં બેટા. તેથી મને કંઈક મેલા ટોલા જાણનારી કંઈક ડાકણી જેવી માની અને મને કાઢી નાખી. ઝૂંપડી વારી અને રહી હતી, માવતર ત્યાં જઈ શકું એમ નહોતી. અને પ્રસૂતિની વેદના ઉપડી. તે દિવસ કહેતી હતી કોક મન બચાવો, કોક મન બચાવો, કોક મન બચાવો. તેથી કોઈ મારે પાસે નું ચડ્યું, કોઈ મારા ઝૂંપડીના પગથિયા નું ચડ્યું. તેથી બેટા ડોસી આવી. ત્યાં ડોસી છે ને સુયાણી છે, તારો જન્મ કરાવ્યો, તારો જન્મ કરાવ્યો. અને તેથી મેં ડોહીને એટલું કીધું તો માં મારા ઉદરથી આ દીકરો જન્મો છે, મારી પાસે અટાણે ફૂટી કોડી નથી કે હું તને કાંઈ દઉં, પણ મારો દીકરો તેથી મોટો થાય ને પેલી કમાણી જે કામીને લઈ આવશે ને એ પેલી કમાણી હું તારા ત્રણની માલિક આવી અને ધરી જાય, તેથી તને તારું મહેનતાણું હું દઈ જાય. બેટા આજ પેલી કમાણી તારી આવી છે, આજ પેલી કમાણી મારે ડોસીના તરણમાં ધરવી છે. અને ડોસીના તરણમાં જઈ અને થેલી મૂકી. ડોસીએ કીધું શું છે કે માં મારા દીકરાની પેલી કમાણી. પણ તાર ડોસીના ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા, નેણ ધોરા થઈ ગયા હતા, હૂતું નહોતું. બેન શું છે કે મારી એ તો મને ખબર નથી બાપ, આ કમાઈને લઈ આવ્યો છે. ડોહીએ જોયું તો આખી હોનામોરની ભરેલી થેલી, સોનામોર. એમાંથી એક હોનામોર લઈ અને ડોસીએ કીધું કે મારા થાય તો બે આના જ, આ હોનામોરે જાજી ગણાય, હવે આમાં બીજું કાંઈ નથી તે હું શું કરું. બેટા આ બધું લઈ જા, મને હરામનું ન જોઈએ, મને એક હોનામોર ગણી, એથી વધારે લઉં ને તો હરામનું લીધું કહેવાય. આ બાઈ કહે છે કે હું વતન ભંગ થઈ ગણાવતો તો મારા દીકરાની પેલી કમાણી, પછી કરોડો હોય તો ભલે, લાખો હોય તો ભલે, પણ પેલી કમાણી તારી. એ જો તને દઉં નહીં ને તો કુદરતની ગુનેગાર થાઉં, વતન ભંગ ગણાવ.
માટે હું ન રાખું. ડોસી કે હું ન રાખું, બ્રાહ્મણની બાઈ કે હું ન રાખું. આખો મામલો રાજાની કચેરીમાં ગયો. રાજા મૂંઝાણા, શું ન્યાય કરવો? બેન રાખી લે બેટા, તારા દીકરાએ કમાણી કરી છે, મારા જો વતન ભંગ થાવ ને વતન ચૂક્યા 84 જાય, મારે પાછો આંટો લેવો પડે. ડોસીને કે મારી લઈ લ્યો. અરે બાપા, એક દીકરાને જન્મ કરાવવાની એટલી હુનામર હોય? મારા તો 2 આના થાય. ન ડોસી લીએ, ન હુયાણી લીએ, ન બ્રાહ્મણિયાણી લીએ, માજન વરણ વચ્ચે આવ્યું, ડાયું વરણ. રાજાએ કીધું કોઈ રસ્તો ખરો? એટલે માજને કીધું કે એક રસ્તો છે, જો 2 બાયું તૈયાર થાય તો. કે શું? કે દરભંગા શહેરની માલિકર પાણીની બહુ તકલીફ છે, જો 2 બાયું તૈયાર થાય તો આ ધન છે ને એ તળાવ ગાળવા માટે થઈ અને અમે વાપરીને એમાં જેટલું ઘટશે ને એટલું માજનવાળો પૂરો પાડશે, જેટલું ઘટશે ને એટલું માજનો પૂરો પાડશે. અને 2 બાયું ખુશીથી હા પાડી. એ તરતો મજૂર બોલાવ્યા, એ તગારા પાવડા હાલતા થયા અને સુંદર મજાનું તળાવ તૈયાર થયું, પગથિયા તૈયાર થયા, કિલોલ કરતું પાણીથી હિલોળા મારતું એ તળાવ તૈયાર થયું. આજ પણ તમે ક્યારે બિહાર જાઓ તો લાખણગઢી ગઢવીને તમે યાદ કરજો. દરભંગા શહેરની માલિકર ભુવનેશ્વરીના મંદિરની પાછળ આજ પણ એ તળાવ છે અને ત્યાં તળાવ માથે પાણાના શિલાલેખમાં લખ્યું છે હુયાણીનું તળાવ. આ તાકાત, આ ઉર્જા. અમે છે ને સાહેબ, આ ઉર્જાના પૂજારી છે. વાત ગુજરાતની છે કે બંગાળની છે કે બિહારની છે એની હારે લેવા દેવા નથી, પણ જે તાકાત, જે ઉર્જા, જે ધનને ઠોકર મારી દે ને વતને ઊભા રહીએ, અને જે હરામનું ન લેતા ધનને ઠોકર મારી દે કે ના એ હરામનું ન ખપે, કરોડો ભલે ને હોય ન ખપે.